નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમ્સ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારું નામ અલ્પેશ ઠુમ્મર, એમએસસી બીએડ। આજે આપણે જોઈશું ધોરણ 9 ગણિત પ્રકરણ 3 યામ ભૂમિતિ। હવે આ યામ ભૂમિતિ છે એ આપણે આગળ જો કે આવશે ચેપ્ટર 4ની અંદર પણ આવશે, આગળ ઘણો બધો અભ્યાસ કરવાનો આવે છે જે ધોરણ 10માં પણ આપણા માટે ઉપયોગી છે। જે તમે સાંભળ્યું હશે કે આલેખ કે ગ્રાફ દોરવા, તો એના માટે આ ખૂબ ઉપયોગી છે। બીજી એક વાત કે આ ચેપ્ટર ખૂબ જ ઇઝી છે, કોઈ ભારે નથી, તો તમે વ્યવસ્થિત તૈયાર કરશો તો કોઈ તકલીફ પડતી નથી। હું તમને એમ કહું કે કોઈ તમે વાસ્તવિક સંખ્યા લો, આપણે શરૂઆત કરીએ તો પહેલાં પ્રસ્તાવના સમજવી પડશે। તો પહેલાં હું એમ કહું કે તમે કોઈ એક વાસ્તવિક સંખ્યા લો, આ વાસ્તવિક સંખ્યાને તમે સંખ્યા રેખા ઉપર દોરી શકો છો। આ યાદ રાખજો, ક્યાં દોરી શકો છો? સંખ્યા રેખા ઉપર। માટે હું એમ કહી શકું કે કોઈ પણ જે વાસ્તવિક સંખ્યા છે એને સંખ્યા રેખા ઉપર દોરવા માટે અનન્ય બિંદુ હોય। અનન્ય એટલે એક અને માત્ર એક બિંદુ આપણે ના કહી શકીએ। જેમ કે વાસ્તવિક સંખ્યા છે એમાં -b હોય, પ્લસ પણ હોય, ગમે તે મૂલ્ય લઈ શકાય છે। ધારો કે મારી પાસે -1 છે, મારે કોઈ સંખ્યા રેખા ઉપર એને દોરવી છે, તો આ સંખ્યા રેખા મેં દોરી કહેવાય। આની અંદર ધારો કે તમે અહીંયા લીધું ઉદ્ગમ બિંદુ O, અહીંયા આપણે લઈશું 1 2 3, અહીંયા આવશે -1 -2 -3, -1 બિંદુ અહીંયા આવી ગયું, તો એને અનન્ય બિંદુ, પછી ધારો કે -3 હોય તો એને પણ બિંદુ મળે જ। માટે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય એને સંખ્યા રેખા ઉપર નિરૂપણ થઈ શકે, આ યાદ રાખવાનું। બીજું એક વસ્તુ કહી શકાય આનાથી ઉલટું, કે જે પ્રત્યેક બિંદુ છે એ વાસ્તવિક સંખ્યા જ હોય, એટલે કે અનન્ય વાસ્તવિક સંખ્યા હોય। જેમ વાસ્તવિક સંખ્યાને એ બિંદુ મળી શકે છે, એવી રીતે આ બિંદુ છે એ પણ વાસ્તવિક સંખ્યા જ હોય, હંમેશા યાદ રાખવું। આગળ વધીશું તો એ તરફ આગળ વધીએ તો આ જે પદ્ધતિ છે, આ તો તમે આને એક ચલ પદ્ધતિ કહેવાય। આ તમે જે અત્યારે ભણ્યા એ એક ચલ, આ જે મેં અહીંયા લખ્યું એ એક ચલ કહેવાય। પછી આને તમે આ રીતે બતાવશો, આગળ આવે જ છે, આ તો હું તમને ત્યાં સુધીમાં સમજાવું કે આ એક્સ અક્ષ તમે આ લેશો -x અક્ષ, વાય અક્ષ -y અક્ષ, ઉદ્ગમ O, તો આને દ્વિચલ કહેવાય। કઈ કહેવાય? દ્વિચલ। આની અંદર કેટલા ચલ હોય? તો કે 2 ચલ। કેટલા ચલ? 2 ચલ, એટલે આને શું કહેવામાં આવે છે? દ્વિચલ કહેવામાં આવે છે। બીજું, આને આપણે યામ સમતલમાં રજૂઆત કરી તેમ કહેવાય। યામ સમતલમાં, કયા સમતલમાં? યામ સમતલમાં રજૂઆત કરી તેમ કહેવાય। કયા સમતલમાં? યામ સમતલમાં। આની સૌ પ્રથમ રજૂઆત, આ જે પદ્ધતિ ઉપયોગમાં લેવાય યામ સમતલમાં દર્શાવવામાં આવે છે, એક મહાન ગણિત શાસ્ત્રી હતો, આનું નામ પણ આપણે યાદ રાખવું, ક્યાંક MCQમાં પૂછી શકે, તો મહાન ગણિત શાસ્ત્રી રેન દ કાર્તે। શું નામ છે? રેન દત્ત કાર્તે નામનો એક ગણિત શાસ્ત્રી હતો। આના નામ ઉપરથી, આ વ્યક્તિના નામ પરથી, આ વ્યક્તિના નામ પરથી, આ જે વ્યક્તિ છે એના નામ ઉપરથી આનું નામ પાડવામાં આવ્યું। આના નામ ઉપરથી યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો, કે આનું જે નામ છે એના ઉપરથી એનું નામ પાડ્યું કાર્તેજિયન યામ પદ્ધતિ। એટલે આ પદ્ધતિને આપણે કઈ પદ્ધતિ તરીકે ઓળખીશું? કાર્તેજિયન યામ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। કઈ પદ્ધતિ તરીકે? કાર્તેજિયન, રેન દત્ત કાર્તે, કાર્તે ઉપરથી કાર્તેજિયન યામાક્ષ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે આગળ સમજીએ એ પહેલાં આ યામ સમતલને આપણે સમજવું છે। તો યામ સમતલની અંદર મેં હમણાં દોર્યું એ જ પ્રમાણે ફરી વખત તમને કહી દઉં કે અહીંયા એક આડી રેખા દોરવામાં આવે છે। આડી રેખા દોરવામાં આવે છે, કઈ રેખા કહેવાય આને? આડી। આડી રેખાને આપણે સમક્ષિતિજ પણ કહી શકીએ। સમક્ષિતિજ, શું કહી શકાય? સમક્ષિતિજ। આવી જ રીતે તમને એક અહીંયા મળશે ઊભી રેખા,
જેને શિરોલંબ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? શિરોલંબ। તમને થતું હશે સાહેબ બોર્ડ ઉપરથી પાછા ચોપડામાં કેમ આવી ગયા? કારણ કે આ વસ્તુ એવી છે, ગ્રાફ દોરવા મારા માટે ઇઝી નથી। ગ્રાફ તમને ખબર છે કે મેં ચેપ્ટર 4 તમને સમજાવ્યું છે, એમાં ગ્રાફ આવી ગયા છે, ત્યારે મારે દોરવામાં મુશ્કેલી પડે છે બોર્ડ ઉપર, કારણ કે પૂરું સ્કેલ માપ હોતું નથી આપણી પાસે, એટલા માટે અહીંયા ઉદ્ગમ ઓ આવશે। જે બંને એકબીજાને છેદે એને ઉદ્ગમ ઓ કહેવાય। આ જે સમક્ષિતિજ છે એમાં ઉદ્ગમની જમણી બાજુ પ્લસ એક્સ અક્ષ હોય, ઉદ્ગમની ડાબી બાજુ માઇનસ એક્સ અક્ષ હોય, આ યાદ રાખવું। શિરોલંબમાં પણ ઉપર ધન વાય હોય, નીચે માઇનસ વાય તરીકે ઓળખે, એટલે કે શિરોલંબ અક્ષને તમે વાય અક્ષ કહેશો। કઈ અક્ષ તરીકે ઓળખો છો? વાય અક્ષ। અને આ જે સમક્ષિતિજ છે એને એક્સ અક્ષ તરીકે ઓળખો છો। આ જે રૂપાંતર થયું એને એક્સ વાય સમતલમાં તમે રૂપાંતર કર્યું એમ પણ કહેવાય। જો કેટલી રીતે બોલાય છે, યામ સમતલ, કાર્ટેશિયન યામ પદ્ધતિ, એક્સ વાય સમતલમાં નિરૂપણ, બધું આની અંદર આપણે બોલી શકીએ છીએ। બીજું, આ જે બંને છે એ અક્ષો કહેવાય, એક્સ અને વાય, એને શું કહેવામાં આવે છે? અક્ષો। આ એક્સ અને વાય ને અક્ષો તરીકે ઓળખવામાં આવે છે। શાના તરીકે ઓળખવામાં આવે છે? અક્ષો। અને બીજું એનું નામ પાડવામાં આવ્યું યામાક્ષો, અને યામાક્ષો પણ કહેવાય। આ શિરોલંબ યામાક્ષ, આ છે એ શું કહેવાય? સમક્ષિતિજ યામાક્ષ। તો આ ખાસ તમારે અહીંયા નોંધ લેવાની છે આ બે બાબતની। આટલું ખ્યાલ આવશે તો તમને આગળ બધી ખ્યાલ આવી જશે। તો આગળ વધીશું। ચાલો આપણે સૌપ્રથમ એક પ્રવૃત્તિ દ્વારા સમજીશું। બેઠક વ્યવસ્થા। તમારા વર્ગખંડ હોય, તમારો જે વર્ગખંડ હોય એમાં બધી જ પાટલીઓની બેઠક વ્યવસ્થાનું ચિત્ર તૈયાર કરીએ। તો જો અહીંયા બોર્ડ હોય, આ શું હોય? બોર્ડ। અહીંયા શિક્ષક ઊભા રહેશે, અહીંયા બેન્ચીસો આ રીતે ગોઠવેલી હશે। દરેક પાટલીને ચોરસ તરીકે દર્શાવેલ છે। આની અંદર મેં ચર્ચા દર્શાવી, દરેક પાટલી કેવી છે? ચોરસ। દરેક ચોરસમાં એક પાટલી પર વિદ્યાર્થી બેસે છે। ધારો કે અહીંયા 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 એવી રીતે આમ બધે બેઠેલા હશે। દરેક પાટલીની ઉપર વિદ્યાર્થીનું નામ લખીએ, આના ઉપર નામ લખીએ, એક્સ વાય ઝેડ જે નામ આવતો હોય બધા લખી નાખવાના। દરેક વિદ્યાર્થીનું સ્થાન વર્ગખંડમાં બે સ્વતંત્ર માહિતીથી ચોક્કસ દર્શાવી શકાય। કોઈ પણ વિદ્યાર્થી છે એને સ્વતંત્ર રીતે આપણે અહીંયા નામ લખીએ એટલે દર્શાવી શકાય। જેમ કે હું કહું સ્તંભમાં તે ક્યાં બેસે છે, સ્તંભ ક્યાં કહેવાય? તો આ જે બધા છે એ સ્તંભ કહેવાય, અને આ જે બધી આવશે એ હાર। શિક્ષક જ્યાં ઊભા છે એને સમાંતર આવે એને સ્તંભ કહેવાય, અને એને સીધી આમ લાઈન જાય એને કહેવાય હાર। તે હારમાં ક્યાં બેસે છે તે આપણે દર્શાવી શકીએ। તમે પાંચમો સ્તંભ પસંદ કરો તો આ રહ્યો પાંચમો સ્તંભ, તો અહીંયા કહી શકો પાંચમો સ્તંભ અને હાર કઈ થશે? આ બાજુ આવો તો ત્રીજી। તો ક્યાં બેઠો છે ભાઈ એક વિદ્યાર્થી? પાંચમો સ્તંભ અને ત્રીજી હાર, એવું આપણે કહી શકીએ છીએ। આ ખાસ યાદ રાખો। પછી ધારો કે કોઈ ચોથી હારમાં બેઠો છે અને પહેલી છે, તો એ બિંદુ તમારે દર્શાવવું હોય, આ 3 અને 5, તો આને તમે શું કહેશો ભાઈ? 5, એટલે આ એક્સ અક્ષ તરીકે તમે અહીંયા લઈ લેશો। આ એક્સ અક્ષ થઈ જશે આખી, શું થઈ જશે? એક્સ અક્ષ। આ આખી શું થઈ જશે? હમણાં મેં બતાવ્યું એ જ પ્રમાણે આખી શું થઈ જશે? વાય અક્ષ। આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ થઈ જશે। તો આપણે અહીંયા લખવું હોય, આ બિંદુને તમારે દર્શાવવું હોય તો અહીંયા 5 આવે એક્સ અક્ષ ઉપર, અને વાય અક્ષ ઉપર આ જે વાય અક્ષ છે એના ઉપર શું આવશે? 3। એટલે આ રીતે બિંદુ દર્શાવી શકાય। એવી રીતે આ જે વ્યક્તિ બેઠો છે એનું નામ એક્સ વાય ઝેડ લખી નાખવાનું, તો એક્સ અક્ષ ઉપર 4 અને વાય અક્ષ ઉપર 1, તો આ શિરોબિંદુઓ મળે છે। મેં આની પહેલાં ચોથું ચેપ્ટર ચલાવ્યું છે તો એની અંદર આ વસ્તુ આવી ગઈ છે। હકીકતમાં પહેલું આવે ચલાવવાનું, પણ આપણે પહેલાં ચોથું ચલાવેલું। તો હવે આપણે જઈશું 3.1 ઉપર। આની અંદર એવા કોઈ ઉદાહરણ આપણને આપેલા નથી, સીધા જ આપણે 3.1 ઉપર આગળ સમજીશું। ચાલો શું કહે છે પહેલાં સમજી લઈએ। બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો? તમે સ્કૂલમાં ગયા, તમારા કોઈ મિત્ર છે અને તમારે તમારા ટેબલનું સ્થાન વર્ણવવું છે, તો કેવી રીતે વર્ણન કરશો? તો તમે પહેલાં એવું કહેશો, સૌપ્રથમ મારે જો સમજાવવું તો અહીંયા આપણે આપ્યું છે કે સૌપ્રથમ હું એ વ્યક્તિને સમજાવીશ કે મારું ટેબલ એ કાર્ટેશિયન સમતલનું પ્રથમ ચરણ છે। પ્રથમ ચરણ પહેલાં કોને કહેવાય? તો જો અહીંયા જોઈ શકો છો આ એક્સ અક્ષ અને વાય અક્ષ, એમાં બી તમને ખ્યાલ નહીં આવે। આપણે અહીંયા એક દોરી દઈએ સાઈડમાં કે હું આ રીતે જે દોરું છું એમાં આ છે એ પ્રથમ ચરણ કહેવાય, આ છે એ બીજું ચરણ કહેવાય, આ છે એ ત્રીજું કહેવાય, આ છે એ ચોથું કહેવાય।
તો આ રીતે 4 ચરણ હોય, બરાબર. તો આપણે એને પહેલાં તો એમ કહીશું કે મારું ટેબલ પ્રથમ ચરણમાં છે, એટલે પ્રથમ ચરણ માટે ટેબલ અહીંયા આવી ગયું, તમારું ફિક્સ થઈ ગયું. ઓકે, પ્રથમ ચરણમાં છે, જેમાં મારી નજીક કોઈ એક ધાર છે એક્સ અક્ષ. ધારો કે આ એક્સ અક્ષની ધાર છે, એની નજીક અહીંયા હું ઊભો છું કે અહીંયા બેઠો છું કે અહીંયા ટેબલ છે, બરાબર. મારા ડાબા હાથ તરફ એક ધાર છે, અહીંયા ડાબા હાથ તરફ એક ધાર છે. ઓકે, જે એક્સ અક્ષ આપણે અહીંયા બેઠા હોય તો આ એક્સ અક્ષ કહેવાય, આ વાય અક્ષ કહેવાય, તમને ખ્યાલ છે. તો એક ધન એક્સ વાય અક્ષ અને એક ધન વાય. પ્રથમ ચરણમાં એક્સ ધન અને વાય પણ ધન જ હોય, આ યાદ રાખજો. હમણાં આગળ હું તમને સમજાવીશ ત્યારે વધારે ક્લિયર થશે. હવે હું મારી નજીકની ધાર પાસે ટેબલનું અંતર માપીશ. એટલે ધારો કે આ ધાર હોય કે આ ધાર હોય, એનું આપણે અંતર માપી લેવાનું છે. ધારો કે મને વાયથી મળ્યું વાય સેન્ટીમીટર, તો એને કહીશ કે વાયથી ધારો કે એક્સ વાય ધારો કે 5 સેન્ટીમીટર, તમે લખી નાખો. અને એક્સથી ધારો કે 3, તો એને ખ્યાલ આવી ગયો કે ભાઈ એક્સથી 3 અને વાયથી 5 સેન્ટીમીટર અંતરે છે. તો આ રીતે આપણે લેમ્પનું સ્થાન ચોક્કસપૂર્વક એને દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ આગળ વધીશું. તો આગળમાં આપણે એવું કરીશું કે ભાઈ એક બીજો પ્રશ્ન લઈશું. આપણી પાસે એક બીજો પ્રશ્ન છે કે શેરીનો એક શહેરના 2 મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે. એક શહેરનો નકશો છે, એની અંદર મુખ્ય રસ્તાઓ એકબીજાને છેદે છે. આ 2 રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશા અને પૂર્વ દિશાઓમાં છે. કઈ દિશામાં છે? ઉત્તર દક્ષિણ પૂર્વ દિશા. શહેરની બાકીની બધી જ શેરીઓ આ રસ્તાને સમાંતર છે. એટલે શેરીની બાકીની બધી જ શેરીઓ શું છે? એકબીજાને સમાંતર છે. હમણાં ગ્રાફ જોઈશું એટલે વધારે ખબર પડશે. પરસ્પર 200 મીટર દૂર છે, એટલે એકબીજાથી દૂર છે. દરેક શેરીમાં 5 છે. દરેક દિશામાં 5 શેરી છે. દરેક દિશાની અંદર આપણે 5 શેરી લઈશું. 1 સેમી બરાબર 200 સેન્ટીમીટર માપ લઈ તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો. રસ્તાઓ શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો. એટલે આપણે સ્કેલની મદદથી દર્શાવવાનું છે. તમારા નમૂનામાં શહેરમાં બધી જ છેદતી શેરીઓ છે. આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં, બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય એવી 2 શેરીઓની બનેલી છે. દરેક લંબ શેરી તેના અનુસંધાનમાં દર્શાવ્યા છે. જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાં મળતી હોય તો આપણે તેને છેદતી શેરી 2, 5 કહીશું. આ રૂઢિનો પ્રયોગ કરી નીચેના પ્રશ્નના જવાબ આપો. કેટલી છેદતી શેરીઓનું નાભિદાન એટલે યામાક્ષ બિંદુ 4, 3 તરીકે લઈ શકાય. પછી શું કીધું છે કે કેટલી શેરીઓનું, બરોબર, કેટલી શેરીઓનું નાભી 3 થી 4 લઈ શકાય. એટલે અહીંયા 4, 3 અને અહીંયા 3, 4 કીધું છે. જો અહીંયા આ છે એ આપણો એક પૂર્વ, આ બાજુ પૂર્વ, આ બાજુ પશ્ચિમ, આ ઉત્તર, આ દક્ષિણ થશે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. હું જે પેન ફેરવું એના ઉપર ખાસ નોંધ લેજો વિદ્યાર્થી મિત્ર. ધારો કે અહીંયા શહેરનું કેન્દ્ર છે. આ રસ્તો 2 તમે નામ આપ્યો. આ શેરી 1, 2, 3, 4 ને 5 તમે દોરી. એવી રીતે ઊભી આ રસ્તો છે, રસ્તો 1, આ રસ્તો 2 એકબીજાને ક્રોસ થાય. વર્ણનમાં મેં તમને સમજાવ્યું. તો આડી પણ 5 શેરીઓ છે, ઊભી પણ 5 છે. ઓકે, તો તમે અહીંથી એમ કીધું છે આપણને કે 2 અને 5, તો અહીંયા 1 અને 2, અને 5મા નંબરની ક્યાં જશે? તો શેરી 5મી અહીંયા રહી. તો આ બંને છેદે તો 2, 5 લખી શકાય. ઓકે, પછી શું કીધું? કેટલી છેદતી શેરીઓનું નાભી 4 અને 3. તો 4 અને 3 અહીંથી અહીંયા આવે. 1, 2, 3 અને 4. 4થી અહીંયા જશો અને 3 અહીંયા રહી. તો કેટલી આવે? તમે કહી શકો છો કે માત્ર 1 અને 1 જ આવે. જો અહીંથી અહીંયા આપણે નંબર લખેલા ઉપર લખેલા છે 4 અને 3, તો એક જ બિંદુ આવે, બીજું બિંદુ આવે નહીં. એવી રીતે 4 અને 3, તો એ પણ એક જ બિંદુ આવે. તો માત્ર ખાસ યાદ રાખવાનું, માત્ર ને માત્ર એક જ બિંદુ મળે. હંમેશા યાદ રાખવાનું XY સમતલની અંદર એ માત્ર 1 ને 1 જ બિંદુ મળે છે. માટે અહીંયા કહી શકાય કઈ શેરી ત્રીજી અને ચોથી છેદે છે. અહીંયા ચોથી અને ત્રીજી છેદે છે એવું આપણે કહી શકીએ છીએ. અહીંયા સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ થયું. એમાં 2 જ દાખલાઓ હતા, કોઈ વધારે દાખલાઓ એમાં આપેલા નથી. હવે આપણે જોઈશું 3.2 ઉપર જવું છે, પણ એના માટે આપણે એક ગ્રાફ જોવો પડશે, જે મેં હમણાં ચરણવાળો તમને ગ્રાફ કીધો એ જ. તો અહીંયા આપણે આ એક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ દર્શાવી છે, સમજો ખાસ. એમાં ટોટલ 4 વિભાગ હોય. આને હું કહીશ વિભાગ 1, આને કહીશ વિભાગ 2, આને કહીશ વિભાગ 3, આને કહીશ વિભાગ 4. અચ્છા, આ પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણમાં આ એક્સ ધન અને વાય ધન એટલે પ્લસ પ્લસ લખ્યું છે, એટલે કે 0 કરતાં બંને મૂલ્ય મોટા હોય. એટલે તમે લખી શકો 0, 1, 2, 3, 0, 1, 2, 3 બધી બાજુ લીધા. પણ આ ચરણમાં એક્સ પ્લસ મેં તમને સમજાવ્યું છે, આ પ્લસ એટલે બંને પ્લસ પ્લસ.
એવી રીતે આ માઇનસ અને અહીંયા આ માઇનસ છે, તો દ્વિતીય ચરણમાં એક્સ કેવો છે તો કે ભાઈ માઇનસ, વાય કેવો છે ધન. ગોખવાનું નથી, આ ગ્રાફ યાદ રાખો એટલે આવડી જાય. પછી અહીંયા તમે કહી શકો છો, શું કહી શકો છો, -1 તો બંને કેવા માઇનસ માઇનસ, એટલે બંને 0 કરતાં કેવા નાના. અહીંયા એક્સ 0 કરતાં નાનો, વાય 0 કરતાં મોટો. ચોથા ચરણમાં તમે એક્સ કેવો લીધો છે પ્લસ, વાય કેવો લીધો છે માઇનસ. માટે ચતુર્થ ચરણની અંદર પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ખાસ યાદ રાખવાનું છે. તો આમાં અહીંયા જુઓ, અહીંયા આ પ્લસ અને આ માઇનસ, તો પ્લસ માઇનસ. જો ફરીથી કહું છું, આ પ્લસ છે એક્સ અક્ષ તો પ્લસ, વાય પ્લસ. પછી અહીંયા એક્સ માઇનસ વાય પ્લસ, અહીંયા એક્સ માઇનસ વાય માઇનસ. એટલે બ્રેકેટમાં બધે લખ્યું છે આ રીતે. ઓકે, હવે આના નામકરણ કરવા છે. તો પ્રથમ ચરણનું નામ તમે શું આપી શકો? કહો મને. પ્રથમ ચરણનું નામ મારે આપવું છે. એક્સ ઓ વાયનો અંદરનો ભાગ તમે જોઈ શકો છો, એક્સ ઓ વાયનો અંદરનો ભાગ, એક્સ ઓ વાય. ઓકે, આ વાય છે. પછી અહીંયા કહી શકો માઇનસ એક્સ ડેશ અથવા ખાલી એક્સ ડેશ, અથવા વાયથી ચાલુ કરો, વાય ઓ એક્સ ડેશ, એક્સ ડેશ ઓ વાય ડેશ, વાય ડેશ ઓ એક્સ. તો 4 ચરણ મેં અહીંયા બતાવી દીધા. એમાં એક્સ પહેલામાં પ્લસ પ્લસ, એ તો અંદર બી બતાવ્યા છે. બીજું, બંને જે એકબીજાને છેદે, આ છેદે ત્યાં ઓ કહેવાય અથવા 0 કહેવાય, અને આને આપણે કહીએ છીએ શું? ઉદ્ગમ બિંદુ. કયા બિંદુ તરીકે ઓળખે? ઉગમ બિંદુ. ઘણા લોકો ઉગમ બિંદુ કે, ઘણા લોકો ઉદ્ગમ બિંદુ કે. આના યામ હંમેશા 0 0 જ હોય. કેવા હોય? આના યામ હંમેશા 0 0. એટલું ખાસ તમારે નોંધ લેવાની છે. બસ એટલું આમાં સમજવા જેવું હતું. ચલો હવે જઈએ ઉદાહરણ નંબર 1. હવે આપણું સ્ટાર્ટ થાય છે અહીંયા ઉદાહરણ 1. સમજીએ. નીચેની આકૃતિ જુઓ અને વિધાનો પૂર્ણ કરો. એક આકૃતિ અહીંયા આપેલી છે, આ ગ્રાફ આપ્યો છે. આકૃતિ એટલે શું આપી છે? ગ્રાફ. એમાં આપણને એવું કીધું છે કે બી બિંદુના યામ. અહીંયા બી બિંદુ તમને ક્યાંય દેખાતો હોય તો તમે જોઈ શકો છો. ક્યાં છે બી બિંદુ? અહીંયા રહ્યો બી બિંદુ. આ છે બી બિંદુ. કયું બિંદુ છે? બી. તો એમ કહે છે કે બી બિંદુ બીના કોટી અને ભુજ અનુક્રમે ખાલી જગ્યા છે. ભાઈ બિંદુ બીના કોટી અને બીજ ખાલી જગ્યા છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા કઈ અક્ષ છે? વાય અક્ષ, એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ એક્સ અક્ષ. ઓકે, તો હું એમ કહી શકું કે એક્સ અક્ષ ઉપર 4 દેખાય છે ને, અહીંયા 4 તમને કમ્પ્લીટ દેખાય છે ને? ઓકે. અને વાય અક્ષ ઉપર અહીંયા કેટલા છે? 3. 1 2 3 4 એવી તો માપ આપેલા છે બધા. ઓકે, બધા મારે બોલવાની જરૂર મને લાગતી નથી. માટે આની કોટી એક્સ અક્ષ થાય. શું થાય? કોટી એક્સ અક્ષ. હંમેશા યાદ રાખો, આ એક્સ અક્ષને તમે અહીંયા કયા નામથી ઓળખશો? કોટી. બીજું નામ આવ્યું એક નવું પાછું. વાય અક્ષ આખી છે એને ભુજ કહેશો. શું કહેશો તમે? ભુજ. એક્સ અક્ષ આખી છે એને શું કહેશો? કોટી. ચલો, ચોપડી તમારી જોડે હશે, એમાં જરા રકમ જોવી. રકમ મારી પાસે બંને દર્શાવવું બહુ મુશ્કેલ છે. અહીંયા છે મારી પાસે નીચે, પણ આપણે અંદરથી જવાબ લખવાના છે એટલા માટે. બિંદુ બીના કોટી અને ભુજ. કોટી કેટલી થઈ બિંદુ બીની? 4. અને ભુજ કેટલી થઈ? 3. તો અહીંયા લખી નાખીશું આપણે 4 અને 3. ઓકે, આથી બિંદુના યામ શું થયા? તો એક્સ અક્ષ હંમેશા પહેલાં હોય. હું તમને બતાવી દઉં ખાલી જગ્યામાં કઈ રીતે લખવાનું છે. તો અહીંયા 4 થશે, અહીંયા તમને 3 આવશે, અને હંમેશા એક્સ અક્ષ પહેલાં. તો એક્સ અક્ષ 4 છે અને આ 3 છે. તો આ રીતે મૂકી દેવાનું છે બસ. પછી કહે છે બિંદુ એમના એક્સ અને વાય અનુક્રમે ખાલી જગ્યા છે. સીધું પૂછો ને ભાઈ આ રીતે, તો અમને મજા આવે. ઓકે, ચલો, એમ બિંદુ દેખાય છે તમને? અહીંયા રહ્યું. ચલો, એક્સ ઉપર આવો એટલે કેટલા છે? -3. વાય ઉપર જાઓ એટલે કેટલા છે? 4. તો આનો એક્સ યામ શું થયો? -3. અને વાય યામ શું થયો? 4. લખવું જ શું લખશો? મેં હમણાં જ તમને બતાવ્યું. અહીંયા લખી નાખીએ. મારે અહીંયા લખવું છે તો શું થશે? -3. અહીંયા થશે 4. અને અહીંયા શું આવશે? તો કે ભાઈ -3 +4 છે કે માઇનસ? હા, +4. ઓકે, રેડી? પ્લસ લખવાની જરૂર નથી હો. એલના યામ, તો એલ તો અહીંયા તમને દેખાય છે. તો એલ ઉપર જો એક્સ અક્ષ ઉપર કયો છે? -5. વાય અક્ષ ઉપર કયો છે? 4. તો અહીંયા લખીશ -5 4, અને અહીંયા લખીશ -5 4. અચ્છા, એસ બિંદુ દેખાય છે. તો એક્સ અક્ષ ઉપર 3, વાય અક્ષ ઉપર 4, અહીંયા પણ 3 અને 4. ધીસ ઇઝ સોલ્વ થઈ ગયો દાખલો. સિમ્પલ લોજિક છે. ચલો બીજા તરફ જઈએ. હવે આપણે જોઈશું બીજા નંબરનું ઉદાહરણ. આના જેવું જ છે. નીચેની આકૃતિમાં અક્ષો પરના બિંદુઓના યામ લખો. અક્ષો પરના બિંદુના યામ લખવાનું કહે છે. તો પહેલો પ્રશ્ન શું છે? બિંદુ એ અહીંયા રહ્યું, રાઉન્ડ કરી દઈશ. બિંદુ એ મોટા અક્ષર લખી નાખ્યું એટલે દેખાય તમને. વાય અક્ષથી, આ વાય અક્ષથી +4 અંતરે છે.
એક્સ અક્ષ 0 થી એટલે એક્સ અક્ષ 0 ઉપર અંતરે છે. બિંદુ એનો એક્સ યામ 4 વાયામ 0 આથી એનો યામ 4 શું લખી શકાય 4 0 છે. શું લખી શકાય 4 0 છે. એટલે આપણે અહીંયા કોઈ પ્રશ્ન નથી પૂછ્યા, ખાલી આપેલું છે. ઓકે, ચલો બીજામાં પ્રશ્ન પૂછો છે. શા માટે બિંદુ બીના યામ 0 3 છે? બિંદુ બી તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો એક્સ અક્ષ ઉપર 0 અને વાય અક્ષ 0 અને એક્સ અક્ષ ઉપર અહીંથી અંતર તમે જુઓ તો કેટલું દૂર છે 3, તો એને 0 અને 3 કહી શકાય. તો આપણે કહી શકીએ અહીંયા કે વાય થી વાય અક્ષથી 0 અંતરે છે અને એક્સ થી આ જે એક્સ છે એનાથી +3 અંતરે છે અને એક્સ અક્ષથી +3 અંતરે છે. આવું આપણે લખી શકીએ છીએ. ચલો આમાં પણ એવું જ લખવાનું છે. યામ સીના યામ સી ક્યાં છે? તો અહીંયા છે ભાઈ. તો શું કહી શકાય -5 છે. તો આનાથી ઊંધું કે એક્સ અક્ષથી 0 થી -5 અને અહીંયા લખ્યું જ છે, તમને કહી દઉં ખાસ. શું કહીશું ફરી વખત? એક્સ અક્ષથી આ છે એ કેટલું છે અહીંથી વાય અક્ષથી લખવું જ પહેલાં -5 અને એક્સ અક્ષથી કેટલું છે ભાઈ? એક્સ અક્ષથી 0 કહેવાય, ત્યાં 0 થઈ જશે. પછી 0 તો આમાં પણ ઉપરના જેવું જ વાય અક્ષથી 0 અને એક્સ અક્ષથી -4 છે. શા માટે ઈના યામ 2/3? ઈ તમને દેખાય છે, ઈ અહીંયા છે અને આ આપ્યું છે 2/3. બરોબર, ડી બિંદુ મેં લઈ લીધો ભાઈ, આગળ સમજાવી દીધું એ પ્રમાણે. આમાં ઉપર પ્રમાણે તો એના જેમ જ લખો ને ભાઈ કે વાય અક્ષથી, હવે આના જેવું લખવાનું ત્રીજા જેવું, વાય અક્ષથી 2/3 અને એક્સ અક્ષથી 0 અંતરે છે. આવું કહી શકાય છે. ચલો હવે જઈશું આપણે સ્વાધ્યાય ઉપર 3.2. સ્વાધ્યાય 3.2 નીચેના પ્રશ્નના જવાબ આપો. આ પ્રશ્નના આપણે જવાબ આપવાના છે. યામ સમતલમાં કોઈ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓનું નામ શું હોય છે? વિદ્યાર્થી મિત્ર, આ તો તમને સિમ્પલી આવડતું જ હશે કે એનું નામ શું હોય છે. તો તમે કહી શકો છો એક્સ અક્ષ અને વાય અક્ષ. શું કહી શકાય? એક્સ અક્ષ સમક્ષિતિજને એક્સ અક્ષ અને શિરોલંબને વાય અક્ષ. મેં તમને સમજાવી દીધું. આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું હોય છે? તો એને ચરણ અથવા પાદ કહેવામાં આવે છે. હકીકતમાં તો અહીંયા પદ કહેવાય, પણ અહીંયા આ લોકોએ પાદ લખ્યું છે, કંઈ વાંધો નહીં. આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ, તો આ એક્સ અને વાય છેદે તેને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. આ ખાસ નોંધ, આ તમને આવડવી જોઈએ, આ બેઝિક છે. ફરી વખત, સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ, શિરોલંબને વાય અક્ષ કહેવામાં આવે છે. પછી ચરણ જે અંદર બને છે, સમતલ બને, દરેક ભાગ 4 ભાગ બને, 4 ભાગના ચરણ, પ્રથમ ચરણ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ. મેં તમને સમજાવ્યું. આ બે રેખાઓ છેદે એને ઉદ્ગમ બિંદુ કહેવામાં આવે છે. આગળ વધીશું. નીચેની આકૃતિ જુઓ અને માગ્યા પ્રમાણેના જવાબ આપો. એક આપણને આકૃતિ આપી દેવામાં આવી છે, માગ્યા પ્રમાણેના જવાબ આપવાના. બિંદુ બીના યામ જણાવવામાં ક્યાંય તમને બિંદુ બી દેખાતો હોય તો એના યામ લખવાના છે. આ બિંદુ બી છે. ચલો ભાઈ, એક્સ અક્ષ ઉપર -5, વાય અક્ષ ઉપર 2, તો અહીં લખી શકાય -5 2. અહીંયા લખી નાખું, ચાલશે ને? ઓકે. સી બિંદુના યામ, તમને સી બિંદુ અહીંયા દેખાઈ રહ્યો છે. ધીસ ઇઝ કોલ્ડ ફોર સી. ચલો, સી બિંદુના યામ એક્સ અક્ષ ઉપર કયો છે તમારી પાસે? તો અહીંયા કહેવાય 5 અને વાય અક્ષ ઉપર કેવો છે? -5. ચલો પછી એમ કહે છે -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. -3 એક્સ અક્ષ ઉપર અહીંયા હોય, -5 અહીંયા હોય, તો કયું બિંદુ આવે વિદ્યાર્થી મિત્ર? ઈ બિંદુ. કયું બિંદુ આવશે? ઈ બિંદુ. એટલે આના આમ લખી નાખવાના -3 -5. 2 એટલે એક્સ અક્ષ ઉપર 2 આવ્યું અને -4 વાય અક્ષ ઉપર અહીંયા ભેગા થાય છે, તો આ બિંદુ કયું છે? જી. તો અહીંયા હું લખી નાખીશ 2 -4. ઓકે. બિંદુ ડી ના યામ, આ ડી એક્સ અક્ષ ઉપર શું છે ભાઈ? 6, વાય અક્ષ ઉપર શું છે? 2. એચ અહીંયા રહ્યો એચ, તો એચના યામ લખવા જ શું થશે? એક્સ અક્ષ ઉપર -5 અને વાય અક્ષ ઉપર -3. એલ બિંદુનું યામ અહીંયા છે. એલ બિંદુ માટે તો એલ બિંદુના યામ તમે શું લખશો? તો એલ તો એક્સ અક્ષ ઉપર 0 છે એટલે અહીંયા 0, વાય ઉપર આપ્યો છે 5 એટલે 0 અને 5. એમ બિંદુ અહીંયા રહ્યું,
તો એમ બિંદુમાં પણ તમે સેમ કહી શકો છો. એક્સ અક્ષથી કેટલું અંતર છે? -3. તો અહીંયા લખાય -3 અને y0 થશે. સિમ્પલ લોજિક છે. આના ખાલી બિંદુઓ દર્શાવવાના છે. ચલો હવે આગળ વધીશું. દાખલા નંબર 1-2. હવે આવે છે ઉદાહરણ આવે છે. શું આવે છે? ઉદાહરણ 2. એટલે કે સ્વાધ્યાય 3.2 પૂરું થયું. હવે આવશે ઉદાહરણ 2 તરફ આગળ વધીશું. નીચેના કોષ્ટકમાંથી એક કોષ્ટક આપેલો છે તમને. નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપના એકમોનું અંતર અક્ષો પર એક્સ અને વાયના સ્વરૂપે નિરૂપણ કરો. તો મેં તમને સમજાવ્યું છે ભાઈ, એ પ્રમાણે આપણે આને લઈશું. કઈ રીતે? તો એક્સ અને વાય અક્ષનો ગ્રાફ દોરવાનો. અહીંયા એક્સ અક્ષ બતાવીશ, વાય અક્ષ બતાવીશ. તમારી પાસે ચોપડી રાખજો, હું બિંદુ બોલતો જઉં છું ને એ પ્રમાણે આપણે લખતા જવાના છે, દોરતા જવાના. સોરી, લખવાના તો નથી. ચલો હું તમને આખો ગ્રાફ અહીંયા બતાવી દઉં ક્લિયર. ઓકે, ચાલો આ મોટાભાગનો ગ્રાફ મેં કવર કરી લીધો છે. તમે એક્સ અક્ષ બતાવશો. અહીંયા 1 2 3 4 5 6 છે. 0 -1 -2 એ રીતે બતાવવાના. અહીંયા પણ માઇનસ અને અહીંયા બધા પ્લસ. પહેલું બિંદુ તમને કીધું છે એક્સ અક્ષ ઉપર -2, આ એક્સ અક્ષ ઉપર -2 અને વાય અક્ષ ઉપર 8, એટલે વાય અક્ષ ઉપર 8. આ બંને ભેગા થાય એ બિંદુ અહીંયા દર્શાવવાનું છે. હું એ લાલ પેનથી ટપકું કરવા આવી ગયું. બીજું કહે છે એક્સ અક્ષ ઉપર -1 અને વાય અક્ષ ઉપર 7. અહીંથી 7 અને આ રેખા જે આવે એ અહીંયા ભેગી થાય તો થશે -1 7. પછી કીધું છે 0 એક્સ અક્ષ ઉપર, એટલે અહીંયા જ રહેશે 0 અને -1 પોઈન્ટ વાય અક્ષ ઉપર માઇનસ નીચે તરફ આવે 1.25. 1.25 એટલે આ 1 કહેવાય. પછી 25 કીધું એટલે 2 નંબરનું, તો 2 થી થોડુંક ઉપર, એટલે મેં અહીંયા બતાવી દીધું બિંદુ. દેખાય છે? ઓકે. પછી 1 3 તો એક્સ અક્ષ ઉપર 1 અને 3 વાય અક્ષ ઉપર. અહીંયા 1 2 3 એટલે ભેગું થશે આ બંને. તો અહીંયા આવી ગયું બિંદુ. ખાલી બિંદુ બતાવવાના છે ગ્રાફમાં. પછી 3 અને -1. 3 તમારી પાસે એક્સ અક્ષ ઉપર અહીંયા રહ્યું. -1 ક્યાં આવે? નીચે. નીચે બે ભેગા થાય અહીંયા. અહીંથી આ આવશે, અહીંથી આ આવશે. થઈ ગયું? ક્લિયર? તો આ પતી ગયો દાખલો. ચલો પછી આવે છે ઉદાહરણ નંબર 3. શું કહે છે ઉદાહરણ 3? કે યામ સમતલમાં બિંદુઓ શું આપેલા છે? 5 0 0 5 2 5 2 5 એ રીતે બિંદુઓ આપેલા છે જેને યામ સમતલમાં દર્શાવવાના છે. તો એ તો હમણાં સમજાવ્યું એ રીતે દાખલો તમને આવડશે. 5, ચલો એક્સ અક્ષ ઉપર 5 ક્યાં આવે? અહીંયા રહ્યું અને 0 છે એટલે અહીંયા જ બિંદુ આવી ગયું. એક બિંદુ મળી ગયું મને, જુઓ અહીંયા. ઓકે. પછી 0 અને 5 તો એક્સ અક્ષ ઉપર 0 અને વાય અક્ષ ઉપર 5 તો અહીંયા બિંદુ આવી ગયું 0 અને 5. ઓકે. પછી કહે છે 2 અને શું કહે છે તમને? 2 અને 2 ક્યાં છે? 2 અને 5. હા, એક્સ અક્ષ ઉપર 2 અને 5 અહીંથી આવશે. આ બે ભેગા થાય તો અહીંયા આવી ગયું બિંદુ 2 અને 5. એ લખેલું જ છે. ઓકે. પછી શું કહે છે? એવી રીતે બધા બિંદુઓ દર્શાવી દેવાના આગળ દર્શાવ્યા પ્રમાણે. તો એ તમને આવડશે. ગ્રાફ દોરીને મને વોટ્સએપ કરવાનું છે. ઓકે. ચલો ઉદાહરણ નંબર 4 ઉપર જઈએ. યામ સમતલમાં નીચેની ક્રમયુક્ત જોડ XY દર્શાવો અને સ્કેલ માપ 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લો. એ આના જેવો થયો, હમણાં સમજાવ્યો જ પ્રમાણે. ઓકે. ચાલો ખાલી તમારે અહીંયા જોઈ લેવાનું છે. 3.1 આપ્યું છે 0 અને 3.5. તો એ તો હમણાં મેં સમજાવ્યું એ જ રીતે. 0 એક્સ અક્ષ ઉપર અહીંયા આવે, -3.5 અહીંયા 3 અને પછી 5 એટલે પોઈન્ટ બિંદુ અહીંયા આવશે. એટલે તમને અહીંયા બતાવેલું છે બરોબર. 0 -3.5 એવી રીતે બાકીના બિંદુ છે એ બધા દર્શાવી દેવાનું. મેં તમને સમજાવી દીધું છે વિદ્યાર્થી મિત્રો સારી રીતે. આગળ વધીશું. ઓકે. હવે આવે છે છેલ્લું સ્વાધ્યાય આપણું, લાસ્ટ. ધીસ કોલ્ડ ફોર 3.3. સ્વાધ્યાય 3.3 સમજીએ. કયા ચરણમાં અથવા કયા અક્ષ પર -2 4 3 -1 -1 0 1 2 -3 -5 બિંદુઓ છે? તમારા જવાબ ચકાસણી બિંદુઓને યામ સમતલમાં દર્શાવી કરો. પહેલાં તો આપણે યામ સમતલ તૈયાર કરવું પડે. તમારે યામ સમતલ તૈયાર કરો તો જ બધી વસ્તુ શક્ય બને, બાકી શક્ય બને નહીં. હવે યામ સમતલ એવડું મોટું તૈયાર કરી ચૂક્યા છીએ આપણે કે એની અંદર બતાવી ચૂકીએ છીએ. ચલો તો 0 થી આ બાજુ 1 2 3 4 5 6 જે તમારી ઈચ્છા હોય લઈ લેવાના. આ બાજુ માઇનસમાં લેશો, આ બાજુ પ્લસમાં લેશો, આ બાજુ બધા જ માઇનસમાં લેશો. ઓકે. પહેલું બિંદુ કયું કીધું છે પહેલાં એ મારે બતાવવાનું છે. ચલો તો -2 એક્સ અક્ષ ઉપર -2 અહીંયા આવે અને વાય અક્ષ ઉપર 4 કીધું છે તો 4 આ બંને ભેગા થશે આ રીતે. તો બિંદુ અહીંયા પહેલું મળી જશે. ઓકે. હવે આનું લખવાનું. આ કયા ચરણમાં આવ્યું ભાઈ? કયા ચરણમાં અને કઈ અક્ષ પર
કયા ચરણમાં આવ્યું? તો તમે કયું કહી શકો? આને કયું ચરણ કહેશો? પ્રથમ ચરણ. આને કયું કહેશો તમે? દ્વિતીય ચરણ, અથવા બીજું ચરણ ના બોલતા આવડે તો તૃતીય ચરણ, અને આને આપણે કહીશું ચતુર્થ ચરણ. રેડી? ચાલો, તો કયા ચરણમાં આવ્યું ભાઈ તમારું પહેલું બિંદુ? પ્રથમ દ્વિતીય ચરણમાં લખી નાખવાનું. ઓકે, કયા અક્ષ અથવા કયા અક્ષ પર? એટલે આપણે કહી શકીએ અક્ષ એટલે તો એક્સ ડેશ, તમે લખો જ લખાય. અહીંયા અક્ષ તરીકે લખવું હોય તો વાય 0x ડેશ આ સમતલમાં આવ્યું એવું કહી શકાય. ચલો, બીજું બિંદુ કીધું છે 3, એક્સ અક્ષ ઉપર ધન ઉપર 3 અહીંયા આવે અને -1 અહીંયા નીચે તરફ. અચ્છા, આ બિંદુ કયા ચરણમાં આવ્યું? ચતુર્થ. જો અહીંયા તમે ગ્રાફ જુઓ તો વધારે ખબર પડશે. ચતુર્થ ચરણ, આ રહ્યો ગ્રાફ ચતુર્થ ચરણનો. ઓકે, ચાલો, -1 એક્સ અક્ષ ઉપર -1 અને 0 એટલે અહીંયા આવશે આ બિંદુ. તો અહીંયા ચરણ નથી આવતું. આ કઈ અક્ષ છે? એક્સ અક્ષ. તો સીધું જ લખી નાખવાનું કે આ બિંદુ એક્સ અક્ષ પર છે. ક્યાં છે? ગ્રાફમાં નથી લખવાનું, અલગથી આવો એક કોષ્ટક તૈયાર કરી દેજો. બિંદુના યામ અને બિંદુનું સ્થાન એવું કોષ્ટક તૈયાર કરીને લખી નાખવાનું. ચલો, પછી શું કહે છે? 1 2, 1 અહીંયા અને 2 અહીંથી બંને ભેગા થઈ ગયા. કયા ચરણમાં છે ભાઈ? પ્રથમ ચરણમાં. -3 -5, -3 -5, -3 -5 કયું ચરણ છે? તૃતીય ચરણ. ઓકે, તો અહીંયા આપણે કમ્પ્લીટ થઈ ગયું સ્વાધ્યાય. તો આ બધું જ જે મેં તમને હોમવર્કમાં કીધું એ જ તમારે ખાલી લખવાનું છે. એક કામ કરજો કે એકવાર લખી નાખજો અને મને વોટ્સએપ કરી આપજો, કારણ કે બહુ વધારે છે નહીં. ઓકે, અને જો ન ખબર પડે તો મને ફોન કરીને તમે પૂછી શકો છો ગ્રાફમાં ક્યાંય પણ. બરાબર, મિસ્ટેક ક્યાંય કરતા નહીં. એટલે આપણું ત્રીજું સ્વાધ્યાય અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, એકદમ સિમ્પલ છે ગ્રાફ દોરવાનું. મેં તમને ચોથા ચેપ્ટરમાં પણ ગ્રાફ દોરતા શીખવાડ્યા છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, એની સામે તો કંઈ જ ના કહેવાય. ક્લિયર?